લઈ રહ્યું તો ઘરે બહુ જોરદાર ગાળ પડેલી છે. એકદમ મૂડ ઓફ જેવું લાગે છે ભાઈ. અહીંયાથી ત્યાં પહોંચવા જો છે વચમાંનો સમય આવી જાય કે ના હવે બસ હવે નથી કરું તે ટાઈમ આજે આવી ગયો છે. ચાલો ભાઈ ચાલો 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 ચાલો. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दुआ जगह स्कीम तो कैसे हो आप सब अच्छे हो गए. मैं भी मस्त स्वस्थ ठीक हूँ. तब भी मस्त मौज मारी. બાકી તો કે ને પેલું રવિવાર પડે ને સોમવાર થાય તો કેવું લાગે દુઃખ. નોકરી ધંધા જવાનું, પછી સ્કૂલમાં જવાનું, કોલેજમાં જવાનું, બસ તો એવી રીતે આજે મારું બી મૂડ ઓફ છે. આજે લઈ રહ્યું તો ઘરે બહુ જોરદાર ગાળ પડેલી છે. ખબર નહીં કેમ પણ શરીર એટલું દુખતું હતું. કાલે રમી બમીને 2 દાડા ઉજાગરા પટાવ્યા એ રમીને બહુ થાકી ગયેલો હતો. મમ્મી લોકો બહુ ગુસ્સામાં થઈ ગયેલા છે. ખબર નહીં કેમ. થાકી ગયેલો હોય તો આરામ કરવો પડે શરીરને. તો મમ્મી લોકો સવારમાં અકળાઈ ગયા મારી ઉપર. ખબર નહીં કેમ. ભાઈ હુવાનું છે, સુવાનું નહીં ભાઈ. તમે વિચારો 2 દિવસના ઉજાગરા છે. 2 દિવસના ઉજાગરા બીજા મેં મારા માટે એન્જોયમેન્ટ માટે કરેલા. હા ને ઉઠા હવે સોમવારે થી વિચારલું હતું કે ઉઠવાનું પણ ઉઠાતું જ નથી. પણ હવેથી કાલથી પાક્કું ઉઠી જાઉં. જોઈએ તો 10 વાગે સુઈ જવા અને સવારના ઉઠીને એડિટ કરી નાખવા. હવે આજે તો એટલું ગંદુ લાગે છે ને, એકદમ મૂડ ઓફ જેવું લાગે છે ભાઈ. ક્યારનો ટાપમાં બેસી ગયેલો હતો. મેં કહ્યું ચાલ હવે જવા દેવા નહીં આવી રહી. ટાઈમની કઈ વેલ્યુ નથી આ ભાઈને. સુધરો કોઈડા સુધરો. મેચ્યોર સાવ જે ટાઈમને જે સમજો. પછી ટાઈમ ના આવી જાય ને ત્યારે કંઈ થવાનું નથી. એટલું રાખજે. આજે કેટલું મૂડ ખરાબ હતું ને વધારે મૂડ ખરાબ કરે છે. નામ બોલું કે નહીં બોલું? ના ભાઈ સમજાઈ દે છે. અને ટાઈમનો કંઈ કદર નથી કરતો તો તારી શું કદર કરે? ચાલો આવો. ઉજ્જવલ બી આવી ગયેલો છે. ચાદરું ને મેં શિવ તો ભાઈ વિડીયો કોલ કરે એ દોસ્તાની હેલ્પ કરવા ગયેલો છે. ભાઈ મેં તો છે ને આજે ચેસ જ મારી ચેસને ના ખોલી ડીકી એમ ખોલી ચેસને બાય હતી પણ ચેસ જ મારી ઓલ અચકચરી. કેમ કે મૂડ જ નથી એટલે તો મેં રીલ નથી મૂકી. આજે મૂડ ઓફ છે. ખબર નહીં કેમ પણ છે. તમને વાત કરું એની મૂડ વર્ક એ તમને પછી બધી વાતચીત કરીએ આપણે આજે. એક સેકન્ડ. એ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? કંઈ નહીં. મેં શું કે મારું આજે છે ને કસમથી કહું ને ભાઈ મૂડ જ નથી. કંઈમાં જ મન લાગતું જ નથી. ઇન્સ્ટાગ્રામ પર રીલ એડિટ કરવાની છે તેમાં મન નહીં લાગતું. યુટ્યુબ પર તો હવે તમને ખબર જ છે મેં જે રીતે યુટ્યુબ પર આવીને બધા મારા દિલની વાતને જે અંદરથી જે શું કહેવાય બધી વસ્તુ શેર કરું છું. પણ આ વસ્તુ બી મારે શેર કરવી પડે. બધી વસ્તુ સારી સારી બતાવ્યા કરતો હોઉં છું. પણ આજે મારે આ વસ્તુ બી બતાવું છું. પણ મારું આજે છે ને મારું કહે ને કે એકવાર મન એક વસ્તુ આપણે વારંવાર કર્યા જ કરીએ એટલે ભલે એમાં ફળ મળે કે નહીં મળે પણ એ વસ્તુ આપણે કર્યા જ કરીએ તો સક્સેસ મળે. પણ વચમાં એક એવો પલ આવી જાય, એવી ઘડી આવી જાય, એવો ટાઈમ આવી જાય એ વચમાં એ આખી અહીંયાથી ત્યાં પહોંચવા જો છે વચમાંનો સમય આવી જાય કે ના હવે બસ હવે નથી કરું તે ટાઈમ આજે આવી ગયેલો છે. સવારનો કે બસ યાર હવે આ બધું મૂકી દેવું છે. સમજી ગયો ને એમ મોબાઈલ બી એટલું બધું આજે બહુ એ રહ્યો નથી. પણ એમ એવું લાગ્યું કે ના હવે બહુ થઈ ગયું. શું કરું? ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રાખું કે નહીં રાખું એ હવે તમે કહો કોમેન્ટમાં. આજે તમે કહી દેજો રાખું કે નહીં રાખું. બાકી કંઈ નહીં. હવે એમ થોડુંક મંદિરે બેસું તો થોડુંક સારું લાગે. બધું થશે ધીરે ધીરે. આ તો આમાં જ મારે પાકા થવું પડે એવું લાગે છે. પણ કંઈ નહીં. તમે કોમેન્ટમાં મને કહી દેજો ડેઈલી વ્લોગનું શું કરું. હે ને 6 વાગ્યા આજે ને હજુ નાઈને નીકળો ને ફટાફટ વ્લોગ ચાલુ કર્યો. એના મારી પબ્લિકને પણ મારી ફેમિલીને પણ કહેવું પડે ને કે ભાઈ આ વસ્તુ છે. આકાશભાઈની લાઈફમાં આ વસ્તુ પણ આવે છે. કાલથી ડેઈલી વ્લોગ લાવું કે નહીં લાવું કોમેન્ટમાં હા કે ના. બરાબર? એના સિવાય કઈ વસ્તુ જોઈએ નહીં. આ બી નહીં કંઈ એટલે કંઈ નહીં હા કે ના.
ના એટલે નથી લાવવાના, હા એટલે લાવવાના, બરાબર. હા કહેશો તો ડેઈલી આવશે જ, ને ના કહેશો તો કાલથી બંધ થઈ જશે. બાકી તમારી મરજી, હવે તમારી પર છે જે છે તે બધી જ વસ્તુ. બસ એના માટે મેં થોડુંક વ્લોગ ઉપર આવીને ચાલુ કર્યો. શાંત થઈ ગયું છે વાતાવરણને. ભાઈ ડેઈલી ઉઠવાનું મારું એક જ વસ્તુ મેં પાછળ પડું છું ઉઠવામાં. તો હવે ડેઈલી સવારે જલ્દી ઉઠી જવા. પપ્પા લોકો તો ભાઈ આપણા સારા માટે જ કહેતા હોય છે, પણ મને નહીં ખબર આજે એક અંદરથી થોડુંક લાગ્યું, થોડુંક એમ સેડ ફીલ થવા લાગ્યું. એકદમ કહે ને ભાઈ એકલાપણું થઈ ગયું કે મૂકી દેવા. પંપ ઓછો થઈ ગયેલો છે આકાશભાઈનો. જે આ કામમાં પંપ હતો, જે પહેલાં જેવો પંપ હતો તે હમણાં રહ્યો નથી. તે આજે તમારી જે કોમેન્ટ આવશે ને તેના પરથી પંપ થશે આકાશભાઈ. કહીને હવે ખુદે માતા મંદિરે બેસવા જાઉં છું. થોડુંક માઇન્ડને શાંતિ મળે ને એક રીલ એડિટ કરીને અપલોડ કરી દઉં. મૂક આકાશ અંદરથી કહે છે કે દિલ કહે છે કે મૂક, પણ મારું ફિઝિકલથી બહારથી એમ નથી કહેતો કે ના યાર આકાશ હવે બસ એવું કહે છે, પણ અંદરથી મૂકવાની છે એટલે મૂકવાની છે બસ. ચાલો પબ્લિક, બાકી આકાશભાઈને જરીક કોમેન્ટમાં તમારા મંતવ્ય જણાવજો, હા કે નામાં. બસ બીજું મને કંઈ જોઈતું નથી. ભાઈને પેમેન્ટ નહીં બતાવી દેતો, પેમેન્ટની બટન રહી ગઈ છે. એડિટર ને પેલા જે મેઇન હેન્ડલિંગ કરે ને આઈડી માં અમે આ એડિટિંગ તમને લાગ્યા હો છે પણ ઓ આની આઈડી મે જો હું ખરેખર એડિટિંગ તારી આઈડી હો છે 7 ની કેડી છે ને 0 ની કેડી કરી દેવા. મારી આઈડી ટેંગડો અમે હવે તો એવું છે ને PUBG માં મારી રમત તને ગમે કે નહીં ગમે? ના હારી. હા તો તમે આને એડિટિંગ કરવા કેમ આપ્યું? હારો છે તમે આલ્ટો પાલ્ટો ના ના હારું કરે છે. તું નો ઇન્ડિયા માં આગળ વધે આપણે. હાલા તમે બંને એક ચેનલ ને ધ્યાન આપો, ફૂલ ફોકસ કરો, વિડિયો મૂકવાના તો હાલો ઓય. પણ આજે આકાશભાઈ ના પંપ નીચે નાખી ગયેલો. આકાશભાઈ ઓળખે છે. ઓય આચું તો મેં થોડાક બેટો આપણે શોર્ટ વિડિયો લાખે તો એમાં 1.3 કે આવે ને તો કોઈ હવે ટેંગા લાઈવ ઉઠા ને તારો ના લાઈવ કઈ લાઈવ માં આકો ફોન ના ભાઈ એટલે તો નહીં ને મોબાઈલ. જો એ એક વસ્તુ થાય આની બાજુમાં કોઈ નવું પીસી હોય ને એ પીસી ની અંદર લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કરીને ફોન માં રમતો હોય પેલી પિન રાખીને તો મીર પડે. બહુ છે પીસી આપની ને હા તું માં ઘરાવની. હા ચાલ શનિવાર રાખવાનું એટલે જીક નાઈટ રોકાઈ ને ખાવાનું મસ્ત થાય ને મજા આવે. કાલે જો માર્યા ને તો ટીમ કોઈને વાત કરવા લાયેલા એટલે મેં ફોન ના રમતા હતા. તું નાહી ગયેલો ને શોટગન કે સિચિંગ કરી કરીને હવા મારલા ટાઈમ કે PUBG પ્લેયર છે ભાઈ. બેસવા આવ્યા માતાજી ના ગામના આમાં ભાઈ છે તે ભાઈ તો નહીં કહેવાય એટલે સોગામાં છે ઘરે આવી ગયો જોઈએ હવે જમી લઈએ ને પછી રાયે કારના કુશભાઈની બર્થડે છે તો આજે સેલિબ્રેશન થશે. હાર્દિકના ઘરે આવ્યો, કુશભાઈની બર્થડે છે. કાંઈ ગયો કુશલા તો શું કરે સુરત એટલા ટાઈમ તો નહીં પણ હોઈ જવાનો ના કાલથી હોવાના જલ્દી ઉઠવાનું. શું જમે ના ખાઈ લે ચાલ. ચાતરું આવી ગયું છે એનાથી બાજુ બીજું એક મોટું ચાતરું ચાદરમાં વિતાઈને ચાતરું કરતું ચાઇના કરતું છે. શિવલાની ગ્રોથ થઈ ગઈ છે. મને તો એવું લાગે છે કે ભાઈ બધા ગ્રુપમાં બધા જ મિંગલ થઈ જવાના, મને છોડી બધા ફસાઈ જવાના છે. લડકી કા ચક્કર. ભાઈ કુશુ હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે. બહુ ઠંડો है ને ભાઈ. वो हक कौन કે હું ભાઈ મસ્ત ભાઈ આજે એકદમ હેવી લાગે છે ભાઈ. તો આ અમારા ગ્રુપમાં વડીલ માણસ છે ભાઈ. ખાટો વિલાઈ રે ભાઈ શિવ ભાઈ ને બીજો કલાકાર આવ્યો નથી જે અમારા મુકંદમ હું કહેવાય પેલા મેઇન લીડર છે અમારા શિવ ભાઈ કિંગ છે અમારી આ ગ્રુપમાં. એ જ બધું કરે છે કરતા શિવ ભાઈ આપણા કરતા ડરતા ભાઈ બહુ અલગ આવી ગયા છે અમારા ગ્રુપના કરતા ડરતા શિવ પટેલ. આ ટી-શર્ટ ને બ્લુ ટી-શર્ટ બે ટી-શર્ટ. એક વર્ષ આગળનો વિડીયો અમે ટીડારે જોયો ને એમાં બ્લુ કલર ટી-શર્ટ હજુ એક બધા મિત્રતામાં બીજી એક અંદરની મિત્રતા આવી કે નહીં બધા ગ્રુપમાં એકદમ. આ તે કુશભાઈ નો એકદમ ખાસ મિત્ર છે આ કુશભાઈ નો. અને જસ બી છે. જસ કહે કે આ તો મારા દોસ્તા ને પેલા ટેકો લાગ્યો ભાઈ જસો છે. એ ત્રણની અલગ જોડી હોય કે ને ગ્રુપમાં એક ગ્રુપ પડેલું હોય કે આપણું અમારું છે તે. ચાલો બધી ડેકોરેશન ના ઇવેન્ટ વગેરે વધુ હોય તો આપી દેજો આ ભાઈને. ને તારી લિંક મોકલી આપજે મને WhatsApp પર એટલે મેં મૂકી દેવા બરાબર. એટલે ભાઈ જોરદાર ઇવેન્ટ કરે છે એટલે હમણાં ઇવેન્ટનું થોડુંક ઝલક બતાવી દઈએ તમને. અલા ઓય નામ છે કે લાઈકુ લા બોલ કામ છે ઓ વગરનું. આ જો ફોટો જો
આ દોસ્તાર જ છે એટલે અમારો ને આ જો સેમ લાગે કે નહીં લાગે જે કે દેજો બે મળી ગયા ભાઈ કસમ નહીં ગયો સાત પાડી બે મળી ગયા તેવું નથી કે આ દૂર તો આ ભાઈ આ ઝલક બતાવવાનો તેમાંથી આ એક ઝલક નું શું કહે પાઠ છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ એ ડુડેલા હોય ડુડેલા ડોબા ચાલો ભાઈ ચાલો 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 ના ખાય બાબા લુકા ભૂખ ભૂખા ભૂખ ભૂખા ભૂખ ભગા ભૂખ ભૂંગ ભાંગ ભાંગ પકડાઈ ગયું પટી ગયું ચાલો બબલી અહીંયા લગીને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ